જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે દેવર્ષિ નારદ અને માયાની સુંદર મજાની વાર્તા કહીએ. દેવર્ષિ નારદને કોણ નથી ઓળખતું? નારદ પ્રભુના મહાન ભક્ત, શાસ્ત્રોના જાણકાર, મહાન ઋષિ. એક વખત પુસ્તક વાંચતા વાંચતા માયા એવો શબ્દ આવ્યો અને એનો અર્થ એમને સમજાતો નહોતો. આ માયા એટલે વળી શું? એ સમજવા માટે નારદજીએ પાને પાનું જોઈ નાખ્યું, પણ બધું નકામું. છેવટે ચોપડી ધડ દઈને બંધ કરી અને મનમાં કહે, જ્યાં સુધી મને માયા શબ્દનો અર્થ સમજાય નહીં ને ત્યાં સુધી મારું મન ભમ્યા જ કરશે. આમ મનમાં વિચારીને કેટલા થોથા ઉથલાવી નાખ્યા. શાસ્ત્રકારોને મળ્યા, પણ એમના ઉત્તરથી નારદજીને સંતોષ કે શાંતિ ન થઈ. મનમાં કહે, હવે કરું તો કરું શું? મને કોણ સમજાવશે? પછી મનમાં એક વિચાર આવ્યો અને હરખથી ઊભા થઈ ગયા અને કહે, મારા ભગવાન, મારા ગુરુ શ્રી કૃષ્ણ મને માયાનો અર્થ ચોક્કસ સમજાવશે. આમ કહી નારદજી તો ઉપડ્યા દ્વારકા શ્રી કૃષ્ણને મળવા. શ્રી કૃષ્ણ ભગવાને તો નારદજીનું સ્વાગત કર્યું, નારદજીને ભેટ્યા અને કહ્યું, વત્સ, મારે ત્યાં પધાર્યા, મારું અહોભાગ્ય. પણ આ શું? આપનું મન અશાંત હોય એવું લાગે છે. કંઈ મૂંઝવણ છે કે શું? ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં માથું નમાવીને નારદજી બોલ્યા, પ્રભુ, આપ તો જાણો જ છો, આપને તો દેખાતું જ હશે કે મારા મનમાં શાંતિ નથી. મને એક સવાલનો ઉત્તર જોઈએ છે. શ્રી કૃષ્ણ કહે, નારદજી, તમારે વળી કેવી સમસ્યા? બે હાથ જોડીને નારદજી બોલ્યા, પ્રભુ, મને માયા શબ્દનો અર્થ સમજાતો જ નથી. આપ કૃપા કરીને મને સમજાવો, આ માયા એટલે શું? શ્રી કૃષ્ણ ખડખડાટ હસ્યા અને કહે, આમાં આટલું બધું મૂંઝાઈ ગયા નારદ? વારું, માયા શું છે એ તો સમજાઈ જ જશે તમને, પણ અત્યારે નહીં. તમે થાક્યા પાક્યા આવ્યા છો, થોડા દિવસ અહીં રહો, આરામ કરો, પછી વાત. આ સાંભળી નારદજી બોલ્યા, પ્રભુ, આપના સહવાસમાં રહેવું એ તો મારે માટે પરમ ભાગ્ય છે. આમ દિવસોના દિવસો પસાર થઈ ગયા, પણ નારદજીને કોઈ જવાબ ન મળ્યો. નારદજીનું મન ઘણી વખત અધીર થઈ જતું, પણ કૃષ્ણને યાદ કેમ કરાવવું એ પણ એક મૂંઝવણ. એક દિવસ શ્રી કૃષ્ણ નારદજીને કહે, ચાલો નારદ, તૈયાર થઈ જાઓ, આપણે યાત્રાએ જવાનું છે. વહેલી સવારે બંને ઉપડ્યા, ઘણું બધું ચાલ્યા. પછી શ્રી કૃષ્ણ કહે, નારદ, મને બહુ તરસ લાગી છે, થોડુંક પાણી લાવી આપશો? નારદજી કહે, હા પ્રભુ, હમણાં લાવી આપું. આમ કહી નારદજી તો ઉપડ્યા. થોડે દૂર એક ગામમાં એક ઘરનું બારણું ખખડાવ્યું. બારણું જેવું ખુલ્યું તો સામે એક નમણી સુંદર નારી આવીને ઊભી રહી. નારદજી કહે, ઓહો હો હો, આટલી નમણી, આટલી સુશીલ નારી મેં તો ક્યારેય જોઈ નથી. નારદજી તો એને જોઈ જ રહ્યા. યુવતી તો નયન નીચા ઢાળીને મધુર અવાજમાં બોલી, મહારાજ, હું આપની શી સેવા કરું? નારદજી તો એનાથી અંજાઈ ગયા હતા. બેઠા ખરા, પણ એક શબ્દ ન બોલી શક્યા. નારદજી પોતે અહીં શા માટે આવ્યા હતા, ત્યાં કૃષ્ણ એમની રાહ જોતા બેઠા હશે, એ બધી જ વાતો ભૂલી ગયા અને એક જ વિચારમાં ડૂબી ગયા. આ સ્ત્રી મારી પત્ની બની જાય તો કેવું સારું, મારો તો જીવન સફળ થઈ જાય. સ્ત્રી બહાર ગઈ અને એણે પોતાના પિતાને ઘરમાં મોકલ્યા. થોડા વાળવાળા વૃદ્ધ પિતાએ નારદજીનું સ્વાગત કર્યું અને કહ્યું, આ ગરીબની ઝૂંપડીમાં પધારો મહારાજ, આપના જેવા અતિથિથી મારું આંગણું પાવન થયું. તમને જ્યાં સુધી ઠીક લાગે ત્યાં સુધી તમે અહીં રહી શકો છો. નારદજીને તો આવા આતિથ્યની કોઈ કલ્પના જ ન હતી. યજમાનના શબ્દો સાંભળી તેઓ તો ખુશાલ થઈ ગયા. નારદજીને પેલી યુવતી સાથે વાત કરવાની ઘણી તકો મળી,
દરરોજ મળે, વાતચીત કરે, એમ કરતાં કરતાં બંને પ્રેમમાં પડ્યા. એક દિવસ નારદજીએ કહ્યું, તમે મારી અર્ધાંગિની બનશો? યુવતી નજર નીચે ધાડીને કહે, મહારાજ, મારા પિતા સંમત થાય તો હું તૈયાર છું. નારદજી કહે, હું હમણાં જ જઈને વાત કરું છું. એમ કહી તેઓ યુવતીના પિતા સાથે વાત કરવા ગયા. પોતાના હૈયાની વાત હોઠે તો આવી ગઈ, પણ વૃદ્ધની સામે જતાં જ જીભના લોચા વળવા માંડ્યા. અચકાઈ અચકાઈને બોલ્યા, મારે એક વાત કરવી છે. વૃદ્ધે કહ્યું, ભલે કહો, પહેલાં શાંતિથી બેસો તો ખરા. નારદજી બેઠા અને હાથ મસળવા લાગ્યા. માથું ખંજવાળતા માંડ માંડ બોલ્યા, હું આપને વિનંતી કરું છું, આપ હા પાડશો? હું આપની પુત્રીનો હાથ માગું છું. વૃદ્ધ જોરથી હસ્યા અને બોલ્યા, હા, તમારી વાત હું સમજ્યો. મારી દીકરી સહમત હોય તો મારા આશીર્વાદ તમારી સાથે છે. નારદજી બોલ્યા, આપનો ખૂબ ખૂબ આભાર મહારાજ. વૃદ્ધે કહ્યું, પણ બેટા, મારી એક વિનંતી છે. નારદજી બોલ્યા, બોલો, શી વિનંતી છે? વૃદ્ધે કહ્યું, મારી ઈચ્છા છે કે લગ્ન પછી તમે અહીં મારી સાથે જ રહો. નારદજીએ તો તરત એ વાત સ્વીકાર કરી લીધી. એક શુભ દિન જોઈને નારદજીના લગ્ન પેલી યુવતી સાથે થઈ ગયા. નારદજી તો ખુશ ખુશાલ છે. આમ કરતાં કરતાં 12 વર્ષ વીતી ગયા. એમના સસરાજીનું અવસાન થયું. નારદજીને એમનો બધો વારસો મળ્યો. નારદજી મનોમન કહે, હું કેવો સુખી છું. આવું સુખી જીવન, 3 સંતાનો, સુંદર નમણી સુશીલ પત્ની, વાડી વજીફા, કેટલું સુખ. નારદજી તો સુખ માણી રહ્યા છે. એક રાત્રે એક મોટી ગર્જના જેવો અવાજ આવ્યો અને નારદજીની ઊંઘ ઉડી ગઈ. અરે, આ તો વરસાદના કડાકા ભડાકા. આમ કહીને નારદજી બારીની બહાર નજર કરવા લાગ્યા. પછી કહે, ભલે ને મેઘ ગરજે, ભલે ને કડાકા થાય, ભલે ને જોઈએ એટલો વરસાદ વરસે, મને તો આ ઘરમાં આનંદ જ આનંદ છે. મારી પત્ની અને સુંદર મજાના બાળકો સાથે હું તો અહીં સલામત છું. અને આમ કરતાં કરતાં નારદજીને ઊંઘ આવી ગઈ. પણ એમનું સુખ ક્ષણભરનું જ હતું. નદીઓમાં ઘોડા પૂર આવ્યા, ગામમાં પાણી ભરાયા, ઘરો પડી ગયા, સ્ત્રી પુરુષ પ્રાણીઓ ધસમસતા પૂરમાં તણાવા લાગ્યા. કેટલા તો ડૂબી ગયા. એવું મોટું મહાપ્રલય આવ્યું. નારદજી તો બાળકોની ચીસા ચીસ સાંભળીને જાગી ગયા. પથારીમાંથી બહાર નીકળીને બારણું ખોલ્યું જ છે કે પાણીનો મોટો ઝપાટો ઘરની અંદર આવ્યો. નારદજી તો આભા જ બની ગયા. અંતે એમને ઘર છોડીને ભાગવું પડ્યું. એક હાથથી પત્નીને પકડી, બીજા હાથમાં 2 બાળકોને ઝાલ્યા, ત્રીજા નાના બાળકને ખભે લીધું અને નારદજી પૂરના પાણીમાંથી બચવાના પ્રયાસો કરવા લાગ્યા. કમનસીબે પાણી જ્યાં ઘુમરિયું ખાતું હતું એવી જ ભયાનક જગ્યાએ તેઓ આવી પહોંચ્યા. પાણીનો પ્રવાહ પ્રલય જેવો બની ગયો. તેમના ખભેથી બાળક પડી ગયું અને તણાઈ ગયું. નારદજી તો રડવા લાગ્યા અને જોર જોરથી ચીસો પાડવા લાગ્યા. પેલા બાળકને બચાવવા જતાં જતાં બીજા 2 બાળકો પરની પણ એમની પકડ ઢીલી પડી ગઈ અને એઓ પણ પાણીમાં ગાયબ થઈ ગયા. નારદજી તો ગુસ્સાથી ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. ગુસ્સાથી ધ્રુજતા પ્રાર્થનાઓ કરી, આક્રંદ ભરી કાકલુદીઓ કરી, પણ કાંઈ ન વળ્યું. પતિ પત્ની એકબીજાને પકડીને પાણીના લોડમાંથી બચતા ચાલવાનો પ્રયત્ન કરવા લાગ્યા. છેવટે લાચારીથી પાણીના ઉછળતા પૂરમાં નારદજીની પત્ની પણ તણાઈ ગઈ. હે ભગવાન! નારદજીએ પત્નીને તો પોતાની બધી શક્તિ એકઠી કરીને પકડી રાખી હતી, તોય આ ક્રૂર પાણીના પ્રવાહે એને પણ ખેંચી લીધી અને નારદજી કિનારા પર ફેંકાઈ ગયા. ડુસકા ભરતા ભરતા નદીના કિનારે નારદજી આક્રંદ કરવા લાગ્યા, વિલાપ કરવા લાગ્યા. કરુણ આક્રંદ કરતાં કરતાં બોલ્યા, હે ભગવાન, મેં એવું તો શું કર્યું હતું
કે મને તમે આવી સજા કરી? હવે આ શરીરનો શું જરૂર? નારદજી રડતા રડતા બોલ્યા, નિષ્ઠુર વિધાતા, હે પ્રભુ, હવે મને પણ લઈ લે, મને પણ મારી નાખ, એટલે બધું પત્યું. ઓચિંતા તેમની આ પાછળથી એક મૃદુ અવાજ આવ્યો અને અવાજ કહે, બેટા વત્સ નારદ, પાણી ક્યાં છે? મને બહુ તરસ લાગી છે. તું અડધા કલાકથી મારા માટે પાણી લેવા ગયો હતો ને, શું થયું? નારદજી શ્રી કૃષ્ણની સામે જોઈને બોલે, પ્રભુ, અડધો જ કલાક? તમે આવું કેવું કહો છો? હે પ્રભુ, 12 વર્ષ વીતી ગયા, આટલો બધો વિનાશ થઈ ગયો, અને તમે કહો છો કે અડધો જ કલાક થયો છે? શ્રી કૃષ્ણ સ્મિત કરીને બોલ્યા, બેટા નારદ, માયા એટલે શું એ તારે જાણવું હતું ને? વત્સ, આ જ છે માયા. જય શ્રી કૃષ્ણ.